હતા અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અમરેલી જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે પણ 2 કે 3 જેટલું ટર્મ જેટલું કામ કરેલું. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ધારાસભ્ય તરીકે ગુજરાતના લોકોની સેવા કરી. ઘણા બધા સમયથી વિવિધ મુદ્દાઓ બાબતે કોંગ્રેસ પાર્ટીમાં નિર્ભયપણે હું મારી વાત મૂકતો હતો. એ મુદ્દો રામ મંદિરનો હોય તો પણ ભલે, લોકો સાથે જોડાયેલી છે, આસ્થા છે અને દેવાધિદેવ છે. 370ની વાત હોય તો પણ ભલે, કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે, સતત મેં કોંગ્રેસ પક્ષમાં બધા જ મુદ્દાઓ મૂક્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે. બધા જ રાજ્યોની સ્થળ, સ્થિતિ, મેન્ટાલિટી, કાર્ય કરવાની પદ્ધતિ, ખાનપાનની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે. ત્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે, એટલે બધા જ લોકોને માન સન્માન આપવું જોઈએ ને એ મુજબ જવું જોઈએ. એ સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ હતી અને આમ પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષશ્રી છેલ્લા 3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી, ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું, પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી. પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે, મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ, અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત, એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું. એ સંદર્ભે આદરણીય અધ્યક્ષશ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે, ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે, જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા. એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં એની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે. હું આપને જણાવી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટીમાંથી સ્ટેટમેન્ટ આવ્યું છે કે આપને જે ઓલરેડી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, અમરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરી. તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે. મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટા ભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લઈ ગયા પછી મારા ફોનમાં આવેલા છે. એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી, પણ મેં ચોક્કસ પ્રમાણે 1.5 કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં, અને અહીંની ચેમ્બરમાં પણ, ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ એ પહોંચી ગયું છે, ફેક્સ દ્વારા, ઈમેલ દ્વારા. પાર્ટીના ધારાસભ્ય પણ રહ્યા, પાર્ટીમાં આપનું કામ પણ કર્યું, કાર્યકારી પ્રમુખ તરીકે પણ આપ રહ્યા, તો એવું શું બને કે રામ મંદિરનો મુદ્દો પણ બીજા કોઈ એવા મુદ્દા, ઇન્ટરનલી કોઈ પ્રોબ્લેમ, કોઈ લીડર્સની અંદર કોઈ પ્રોબ્લેમ? દરેક રાજકીય પાર્ટી હોય તો પણ ભલે, કોઈ સંગઠન હોય તો પણ ભલે, ખૂબી ને ખામી બધી જગ્યાએ રહેવાની છે. પણ હું એવું માનું છું કે મેં જે જગ્યાએ 5 વર્ષ નિષ્ઠા પ્રામાણિકતાથી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું એને મારે ખરાબ કહેવાનો કોઈ મતલબ નથી. એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આજના સમયની અંદર એટલું સમજવાની જરૂર છે કે રાજકીય પાર્ટીઓનું કામ શું હોઈ શકે અને એનજીઓનું કામ અલગ શું હોઈ શકે. જ્યારે રાજકીય પાર્ટી છે ત્યારે રાજકીય પાર્ટી તરીકે જો કામ થતું હોય તો એ સારું રહે. પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માગતો નથી, કારણ કે હું સંબંધનો માણસ છું અને જ્યાં જોડાયો છું, અથવા ત્યાંય ભૂતકાળના સંબંધો છે અને કોંગ્રેસમાં પણ સંબંધો છે, સંબંધોનો માણસ છું. ને આમે બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે, પણ બધી જ રાજકીય પાર્ટીઓનો ધ્યેય જે છે એ જનતા જનાર્દનનું ભલું કેમ થાય, જનતાનું હિત ક્યાં સચવાય છે એ જ હોય છે. એટલે કદાચ રસ્તો જુદો હોઈ શકે, પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે, અંતિમ ધ્યેય જે છે, એ રાજ્યની ને દેશની જનતાનું ભલું કેમ થાય એ છે. એટલા માટે પાર્ટીના કોઈ નેતા જવાબદાર માનો છો કે જે સિસ્ટમ છે, કામ છે? આપણે રામ મંદિરની વાત કરી, રામ મંદિરમાં તો કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું કે લોકો જશે નહીં, પરંતુ તેઓ આસ્થા તો રાખે છે, મંદિરોમાં પણ ગયા હતા, તો એ કેમ કોન્ટ્રોવર્સી એ વાતમાં થાય છે? જે મુદ્દો સોલ્વ થાય એના માટે 550 વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય, અને એ જ્યારે ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું. અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી, ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી. મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સવિનય હું બધાનું ધ્યાન દોરી રહ્યો છું
કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારેય ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી. એ લોકોએ જે સ્ટેન્ડ લીધું હોય પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી. ભાજપમાં ક્યારે અમરીશ ડેર આવે? ચોક્કસ પ્રમાણે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું એવું થોડા સમયથી ચાલી રહ્યું હતું ને આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવાવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે ત્યારે આવતીકાલે 12 સાડા 12 વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ. ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ જેટલા મારા સમર્થકો જે મને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ થશે જોડાવા. વિધાનસભામાં ફરી વખત અમરીશ ડેર જોવા મળશે ખરા? હું એવું માનું છું કે રાજનીતિમાં આવ્યા બાદ ક્યારેય કોઈ પદ માટે દોડ્યું એવું મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી. એટલે જે પાર્ટી કામગીરી સોંપશે અને હું સંનિષ્ઠતાથી નિભાવવાનો પ્રયત્ન કરીશ. કોંગ્રેસમાં હતો ત્યારે પણ લોકસભાની ચૂંટણી હોય, આદરણીય શક્તિસિંહજી જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ તમે જાણો છો કે જે રીતની વાત હતી ત્યારે કોઈ બાંધછોડ કરી નથી અને કોઈ બીજી ત્રીજી રીતે જવાનો પ્રયત્ન કર્યો નથી. વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ પણ ભારતીય જનતા પાર્ટી જોડાવા માટે ફરી વખત ધારાસભ્ય તરીકે અને ધારાસભ્ય કરતાં આગળ પણ જવા માટે પણ મને ચોક્કસ પ્રમાણે કહ્યું હતું. પણ ત્યારે પણ મેં સવિનય મેં એવું કહ્યું હતું કે નહીં, અત્યારે જ્યાં છું ત્યાં બરાબર છે. એટલે હું એવું માનું છું કે આગામી સમયમાં જે જવાબદારી પાર્ટી સોંપશે એને યોગ્ય રીતે મારી ક્ષમતા પ્રમાણે વહન કરવા માટે હું તૈયાર છું. અમરેશભાઈ, આપને બીજેપી માંથી તો ક્યારનું આમંત્રણ હતું, પરંતુ હવે લોકસભાની ચૂંટણી આવી છે ને આપ હવે ભાજપમાં આવી રહ્યા છો, તો ક્યાંક આપના સમીકરણ સ્પષ્ટ થઈ ગયા છે કે નક્કી થઈ ગયું છે કે હવે મારે જે વિધાનસભા લડાવી લોકસભા લડાવી? હું એવું માનું છું કે જ્યાં લાગણી હોય ત્યાં સોદા ન હોય. બરાબર, આ બહુ સ્પષ્ટ છે. કેમ કર્યું? શેના માટે વાર કરી? સીઆર પાટીલે તો આપને ક્યારનું આમંત્રણ આપ્યું હતું ને કે ભાજપમાં જોડાઈ જાઓ, તમારી જગ્યા ખાલી. છેલ્લા 3 વર્ષથી આદરણીય પાટીલ સાહેબ 3 જુદા જુદા વાક્યો બોલ્યા છે. સૌથી પ્રથમ મારા મત વિસ્તારમાં આવીને એવું કહ્યું હતું કે જે રીતે બસમાં નજીકના મિત્રોની જગ્યા રોકવા માટે બસમાં રૂમાલ રાખીએ એવી રીતે અમરીશભાઈ માટે જગ્યા રાખી છે. ત્યારબાદ વેરાવળના એક કાર્યક્રમમાં એવું કહ્યું કે હું અમરીશભાઈને હાથ પકડીને લઈ જઈશ. ત્રીજા કાર્યક્રમમાં એબીપી અસ્મિતાના 8 વર્ષ પૂર્ણ થતા હતા અને એ કાર્યક્રમમાં પણ એણે એવું કહ્યું કે જાહેર મંચ ઉપરથી કહ્યું છે એટલું જ નહીં, મેં એ સિવાય પણ ઘણું બધું કહ્યું છે અને જો એ આવે તો આવકાર્ય છે. એટલે હું એવું કહું છું કે તો ઘણા સમયથી ચાલતું હતું, પણ અમુક મુદ્દા આધારિત મારી જે વાત હતી એમાં સૌથી દુઃખ રામ મંદિરના મુદ્દા માટે જે અવગણના થઈ એ ન આપેલું થયું એટલા માટે અત્યારે નિર્ણય કરવા માટે. એ પણ વાત હતી કે રાહુલ ગાંધી ગુજરાત આવે એટલે કોંગ્રેસના નેતાઓને રાજીનામું અપાવવા જોડવા, એ આખો એક માહોલ હતો. આપણું ભૂતકાળમાં આપણે અનુભવ આખું તે સમય સ્ટેટમેન્ટ પણ આપતા હતા જ્યારે લોકો રાજીનામા આપતા હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ. એ લોકોની સ્થિતિ કદાચ જુદી છે અને મારી વાત પણ એટલી જ છે કે જે યથાયોગ્ય નિર્ણય થયો હોય, કુટુંબ સાથે થયો હોય, પરિવાર સાથે થયો હોય, મિત્રો સાથે થયો હોય, શુભેચ્છકો સાથે થયો હોય, કાર્યકર્તાઓ સાથે થયો હોય એ મુજબ ચાલ્યો છું. ને હજી ફરી વખત હું મારી વાતને રિપીટ કરવા માંગુ છું કે આ દેશની અંદર એકતા છે પણ એ વિવિધતામાં એકતા છે અને જ્યારે વિવિધતામાં એકતા હોય ત્યારે બધા જ પાસાઓ, એ ધર્મનો પાસો હોય તો પણ ભલે, રાજનીતિનો પાસો હોય તો પણ ભલે, કોઈ કામ કરવા માટેની કોઈ બાબત હોય તો પણ ભલે, કોઈ નીતિ બનાવવાની કોઈ વાત હોય તો પણ ભલે કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે, આ બધી જ વાતોને સંકલન કરીને જો ન ચાલીએ તો મને વ્યાજબી લાગતું નથી. અને એવા સમયે કે જ્યારે વર્ષો પછી જ્યારે કોઈ મુદ્દો યોગ્ય રીતે જ્યારે થતો હોય તો એ બાબતમાં પણ જો પાર્ટી દુર્લક્ષતા સેવે અથવા તો એવા સ્ટેટમેન્ટ આપે તો એ ચોક્કસ પ્રમાણે દુઃખ પમાડનારા થાય. હું આપને અમરેશભાઈ, હીરા સોલંકીને જે હાલમાં રાજુલામાં ધારાસભ્ય છે અને એમને ભાવનગર લોકસભામાં લડાવવાની તૈયારીઓ ભાજપ અંદરખાને કરી રહી છે. જો એમને ત્યાં લડાવવામાં આવે તો રાજુલાની બેઠક ખાલી પડે. રાજુલાની બેઠક ખાલી પડે એટલે તમે સીધા દાવેદારી કરીશો અથવા તો આ બાબતે ચર્ચા થઈ પ્લાનિંગ થયા પછી તમે ભાજપમાં જોડાવજો? પ્લાનિંગ કશા પ્રકારનું નથી ને મેં તમને કહ્યું એમ કે લાગણીઓમાં સોદા ક્યારેય ન હોય. એટલે ભારતીય જનતા પાર્ટી જે કોઈ બીજા ત્રીજા માટે વિચારતી છે તો યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી જ વિચારતા હશે. પણ મને એવું લાગે છે કે અત્યારે એ વાત જે છે એ અસ્થાને છે
એવી કોઈ વાત મારા સાથે પણ થઈ નથી ને મેં પણ કરી નથી, એટલે એ વાત અત્યારે અસ્થાને છે એવું આપણે જણાવ્યું. ત્રીજી વખત કહી રહ્યો છું કે જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં સોદો કરવો એ હિતાવહ નથી. અને તમે બધા જ જાણો છો કે વિચારધારા રાજકીય પાર્ટીઓની અલગ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ અને ઘણા બધા આગેવાનોએ એક વખત નહીં અસંખ્ય વાર જ્યારે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે ત્યારે ત્યાં જઈ રહ્યો છું. એટલે એમાં કોઈ સોદાબાજીની કે બીજી ત્રીજી કોઈ વાત મારા માટે કેવું થોડું વહેલું ગણાશે, એટલા માટે કે કોંગ્રેસના એ દિગ્ગજ નેતા છે, માર્ગદર્શક છે અને ભૂતકાળમાં પણ ખૂબ સારી રીતે એણે લોક પ્રશ્નો માટે રજૂઆત પોતાની કરી છે અને મોટા ભાગના પદો ઉપર રહ્યા છે, ત્યારે એનો જવાબ તો મારા કરતા એ જ આપી શકે. એમ કહેવાય છે કે અમરેશ દેવ જાય એટલે અર્જુન મોઢવાડિયા પણ જાય, એવી વાતમાં એક સંકલન જોડાય એવી વાત છે. અર્જુન મોઢવાડિયાની પણ વાત છે. સૂચક રીતે કીધું કે અત્યારે મારે કેવું વહેલું છે, એટલે થોડા ટાઈમ પછી આવવાનું એવું કરું. જ્યારે મારે કોઈ સ્ટેટમેન્ટ કરવાનું હોય તો હું મારા માટે કરી શકું, હું અન્ય લોકો માટે સ્ટેટમેન્ટ કઈ રીતે કરી શકું, એટલા માટે હું એમ કહું છું કે સમય નક્કી કરશે. હજુ પણ બીજા કોઈ નેતાઓ તમારી સાથે જોડાવા માંગતા હોય, બધા લોકો અનેક લેવા નામ છે, ધારાસભ્યો પણ નામ આવે છે, પૂર્વ ધારાસભ્યોના નામ પણ આવે છે. મારા મત વિસ્તાર અથવા મારા જિલ્લા સિવાયની વાત હું એટલા માટે નહીં કરી શકું કે એ વ્યાજબી નથી. અને મારા મત વિસ્તારની અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો જાહેર જીવનમાં આવ્યા બાદ હું એવું માનું છું કે સૌથી પહેલી નગરપાલિકાની ચૂંટણી હું બીએસપીમાં લડ્યો, બહુજન સમાજવાદી પાર્ટીમાં નગરપાલિકાનો પ્રમુખ થયો. ત્યારબાદ હું સમાજવાદી પાર્ટીમાં લડ્યો અને નગરપાલિકા અમે કબજે કરી. એટલે હું એમ કહું છું કે અસંખ્ય મિત્રો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઈચ્છી રહ્યા છે કે પાર્ટીમાં આવવું જોઈએ, તો ચોક્કસ પ્રમાણે હું એમની સાથે ચર્ચા કરી અને ફરી વખત આપ સમક્ષ હું ઉપસ્થિત થઈશ. તમે એવું કીધું કે લાગણી હોય ત્યાં સોદા ના હોય. સીધો સવાલ તમને પૂછીશ, વિધાનસભા કે લોકસભા? હું એ કહેવા માંગુ છું કે કોઈ હોદ્દો, પદ એ મહત્વનું નથી. સૌથી વધુ લોકોની સેવા ક્યાં થઈ શકે એના માટેના મારા પ્રયત્નો જાહેર જીવનમાં આવ્યા ત્યારથી છે અને આગામી સમયમાં રહેશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. ભૂતકાળમાં તમે જ કીધું કે 2 થી 3 ટર્મ તમે યુવા મોરચામાં હતા જિલ્લા અધ્યક્ષ, તો કેમ પાર્ટી છોડવી પડી? મેં પાર્ટી છોડી નથી. ત્યારે ચોક્કસ પ્રમાણે એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સ્થાનિક લેવલેથી જે પ્રશ્નો જે હતા એ પ્રશ્નો બાબતે મને યોગ્ય ત્યારે લાગ્યું નહોતું, એટલા માટે ત્યારે મેં પાર્ટી છોડી હતી. એટલે અમરીશ ડેર અને હીરા સોલંકી હંમેશા આપણે વર્સિસ રહ્યા છે, આજે હવે એક મંચ ઉપર જોવા મળશે એક વિસ્તારની અંદર. રાજનીતિનો એક નિયમ છે ને, સૌથી પહેલું સૂત્ર છે જે હું સમજી શક્યો છું, ઇફ આઈ એમ નોટ રોંગ, જો હું એમાં ખોટો ન તો રાજનીતિની અંદર, રાજકારણની અંદર કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી. હવે આ બધું થઈ ગયું છે તો પછી તો અમરીશ ડેર જેમણે પત્રકારો સાથે વાત કરી અને સ્પષ્ટ જણાવ્યું કે તેઓ ભાજપમાં જોડાશે. તેમણે એ પણ જણાવ્યું છે કે આવતીકાલે લગભગ 12 થી 12:30 વચ્ચે તેઓ ભાજપ કમલમ ખાતે પહોંચશે અને ત્યાં વિધિવત રીતે ભાજપનું ખેસ ધારણ કરશે. અહીં મહત્વની વાત એ છે કે જે પણ રાજકીય સમીકરણો બની રહ્યા છે અને જે પ્રકારની અત્યારની સ્થિતિ છે, તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળનું કારણ એ માત્ર એવા મુદ્દાઓ છે કે જેની સાથે તેમની સમજૂતી ન થઈ શકી. પાર્ટીઓની વિચારધારા ભલે અલગ હતી, પરંતુ તમામ રાજકીય પક્ષ જેનો એક જ ધ્યેય હોય છે જનતા જનાર્દનનું ભલું, અને એટલા માટે જ તેઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું તેમણે આપી દીધું છે. લગભગ 1.5 કલાક પહેલા જ તેમણે રાજીનામું આપ્યું હતું અને તેમણે એ પણ જણાવ્યું કે ન માત્ર પ્રદેશ પરંતુ રાષ્ટ્રીય સ્તરે આ રાજીનામું તેમણે મોકલી આપ્યું છે. અમરીશ ડેરે કોંગ્રેસનો કેટલીય વાર અગાઉ પણ ધ્યાન દોર્યું હતું, પરંતુ જે છેલ્લો ઘા હતો એ રામ મંદિરનો હતો અને ત્યારબાદ પણ જે રીતે ભાજપ તરફથી CR પાટીલે તેમને આવકાર્યા હતા, વારંવાર ભૂતકાળમાં પણ તેઓ અમરીશ ડેરને આવકારતા રહ્યા હતા, તો તેમની લાગણીને માન આપીને આખરે તેમણે હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
સાથે જે સમીકરણો ચર્ચા થઈ રહી છે કે અમરીશ ડેર જો ભાજપમાં જોડાય છે તો તેમને રાજુલા પરથી ફરી એકવાર ઊભા રાખવામાં આવી શકે છે. જો કે તેમણે એ સ્પષ્ટતા કરી છે કે કોઈ પદ માટે કે એવી કોઈ લાલચે તેઓ ભાજપમાં નથી જઈ રહ્યા. રાજનીતિના મુદ્દાઓને કારણે જે અવગણના થઈ, જે કોંગ્રેસમાં અત્યારે ગતિવિધિઓ ચાલી રહી છે, કેટલીય વાર નિર્ભયતાપૂર્ણ વાત કરવા છતાં પણ મુદ્દાઓનું નિરાકરણ નથી આવતું અને જ્યારે 140 કરોડ ભારતીયો જેની આસ્થાને પોષતું સ્થાન બન્યો તો ત્યારે ત્યાં ન જવું એ પણ એક અવગણના જ ગણાય તેવું કહીને તેમણે કોંગ્રેસનું જે મોવડી મંડળ છે તેનું ધ્યાન દોર્યું હતું. પરંતુ આ તમામ વસ્તુને અવગણવામાં આવી, જેને કારણે આખરે અમરીશ ડેરે કોંગ્રેસમાંથી છેડો ફાડી લીધો. કોંગ્રેસ પાર્ટીની જેમ નહીં પણ એનજીઓની જેમ કામ કરે છે તેવું અમરીશ ડેરે કહ્યું છે. પહેલા પણ કોંગ્રેસ પાર્ટીનું ધ્યાન કેટલીય વાર દોર્યું હતું, પરંતુ કોંગ્રેસ એક સંગઠનની જેમ નહીં, એક એનજીઓની જેમ કામ કરી રહી છે, જેને લઈને તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આખરે કોઈ પણ આલોચના વિના માત્ર કોંગ્રેસમાંથી નીકળી ભાજપમાં જોડાવાનો તેમણે નિર્ણય કર્યો. તેમણે એ પણ જણાવ્યું છે કે સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ હવે આગળ તેઓ નિર્ણય લેશે. રાજનીતિમાં કોઈ પદ માટે નથી જોડાયા. અત્યાર સુધીની જો તેમની કારકિર્દી પણ જોવામાં આવે તો જનતાના સાથે સીધા સંપર્કમાં હોય તેવા એક નેતા છે. કોંગ્રેસ એક એવો ચહેરો, એવું વ્યક્તિત્વ ગુમાવ્યું કે જે જનતા સાથે સીધા સંપર્કમાં અને જનતાની વચ્ચે રહેનાર હતું. તમામ પાસાઓનું સંકલન કરીને આખરે અમરીશ ડેરે કોંગ્રેસને તો બાય બાય કરી દીધું છે. ભાજપના અગ્રણીઓએ પણ અસંખ્ય વાર તેમ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જો CR પાટીલની જ વાત કરવામાં આવે તો 1, 2 નહીં 3 વાર જાહેર મંચ પરથી તેમણે અમરીશ ડેરને આવકાર્યા હતા અને તે સમયે તો તેમણે ના પાડી હતી. પરંતુ આખરે જ્યારે આ રામ મંદિરનો મુદ્દો ઉઠ્યો તે વિવાદને લઈને અમરીશ ડેરનું મન ખાટું થયું. કોંગ્રેસ પાર્ટીને હવે તેમણે બાય બાય કર્યું. કોંગ્રેસ પાર્ટીની જેમ નહીં પરંતુ એનજીઓની જેમ કામ કરે છે. અમરીશ ડેરે આ વાત કહી છે અને આ અંગે પહેલા પણ કોંગ્રેસનું વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ જ નિરાકરણ નથી આવ્યું. આખરે તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો છે અને CR પાટીલ જે આજે તેમને મળવા પહોંચ્યા હતા, તેમની આ શુભેચ્છા મુલાકાત બાદ અમરીશ ડેરે એ સ્પષ્ટ કહ્યું છે કે આવતીકાલે તેઓ ભાજપમાં જોડાશે. રાજનીતિમાં તેઓ આવ્યા એ જનતાની સેવા કરવા માટે આવ્યા. એક શાલીન વ્યક્તિત્વની ઓળખ, કારણ કે જ્યારે અમરીશ ડેરને સવાલ કરવામાં આવ્યો કે આખરે એવી કઈ શું વાત હતી, એવી તે કઈ નારાજગી હતી પાર્ટીમાં કે જેને કારણે આ જે નિર્ણય છે લેવો પડ્યો, ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઈ પણ પાર્ટીની જો વાત કરવામાં આવે તો આ પાર્ટીમાં ખામી પણ હોય અને ખૂબી પણ હોય. કોંગ્રેસમાં પણ રહીને તેમણે રાજુલામાં જે વિધાનસભાની ચૂંટણી જીતી હતી, જનતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું વિધાનસભામાં, તો કોઈ પક્ષની આલોચના કરવી એ યોગ્ય નથી, તેમણે સ્પષ્ટ કહ્યું. અને સાથે એ પણ જણાવ્યું કે વિચારધારા બંને પક્ષોની ભલે અલગ હોય, પરંતુ જ્યારે જનતા જનાર્દનનું જો સારું થતું હોય, તેના સુવિધા અને વિકાસ થતા હોય તો તે મુદ્દાઓને હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસને કેટલીય વાર આ અંગે પણ ધ્યાન દોર્યું હતું. માત્ર એક વાર નહીં, પરંતુ જ્યારે રામ મંદિરનો મુદ્દો આવ્યો અને તેનો જે આમંત્રણ છે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો, એ સમયે પણ અમરીશ ડેરે કોંગ્રેસના મોવડી મંડળનું ધ્યાન દોર્યું હતું અને જણાવ્યું હતું કે આ આસ્થાનો મુદ્દો છે, આમાં રાજનીતિનો રંગ ન ચઢાવવો જોઈએ. જો કે તેમની જે આ વાત હતી, તેમની ભલામણ હતી, આ આગ્રહને સાઈડ પર રાખવામાં આવ્યો અને તેને કારણે પણ તેઓ નારાજ થયા. આખરે જ્યાં લાગણી હતી ત્યાં તેઓ ફર્યા છે. CR પાટીલ જેમણે ત્રણ વાર જાહેર મંચથી આમંત્રણ આપ્યું હતું, હવે તે આમંત્રણને તેમણે સ્વીકાર્યું.